ચાલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે કાલે આપણે શું જોયેલું? દાખલા નંબર 11 જોઈ લો ને, બરાબર. અને આજે આપણે જોવાના છે દાખલા નંબર 13, પેજ નંબર 29, બરાબર. માહી અને રાહી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે શરણાગત ટ્રેડર્સ નામે ભાગીદારીમાં કાપડનો વેપાર કરતી પેઢી ચલાવે છે. તો ભાઈ પેઢીનું નામ શું છે? એટલે કે દુકાનનું નામ મારાથી શરણાગત બોલાયું, શણગાર ટ્રેડર્સ. ખ્યાલ આવ્યો? કોણ કોણ છે પાર્ટનર? માહી અને રાહી, બરાબર. પછી શું કીધું? તારીખ 31/3/2017 રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને કાચું સરવૈયું નીચે આપી દીધું. શેનો બિઝનેસ કરે છે આ લોકો? કાપડનો બિઝનેસ કરે છે. આપણે શરૂઆત ક્યાંથી કરીએ? એકવાર પેજ પલટીને જુઓ, પાછળ બી હવાલા આપેલા છે. ટોટલ કેટલા? 8 હવાલા છે ને, બરાબર. સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા હવાલાથી. પહેલો હવાલો શું કહે છે આપણને? ભાગીદારોની મૂડી પર 12% અને ઉપાડ પર 5% વ્યાજ ગણવાનું છે. તો મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. આપણે પેલું લઈ લે. મૂડી પર વ્યાજ ગણવા માટે આપણે સૌથી પહેલા મૂડી તો જોઈએ ને. મૂડી જો અહીંયા આપી છે કશે, જમા બાજુ સૌથી પહેલી મૂડી દેખાય, એને લખાય બાકી આગળ લાવ્યા. માહીની કેટલી મૂડી છે? 40,000 અને રાહીની 25,000. આના પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 12%. તો મૂડીની નીચે જ આવે મૂડી પર વ્યાજ. તો 40,000 ના 12% કેટલા થાય? 4,800. અને 25,000 ના 12% પાક્કું 3,000. તો આની ક્રોસ અસર ક્યાં આપવાની? નફા નુકસાન ફાળવણીમાં. તો મૂડી પર વ્યાજ માહી અને રાહી. માહીના છે 4,800 અને રાહીના છે, એટલે ટોટલ થઈ ગયા 7,800. બરાબર છે ને આ? ચાલો પછી ઉપાડ પર બી વ્યાજ ગણવાનું છે. તો સૌથી પહેલાં તો ઉપાડ શોધવો પડે ને આપણે. ઉપાડ છે કેટલો? ઉધાર બાજુ આપી દીધો આપણને. તો આપણે અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ ઉપાડ ખાતે. માહીમાં 6,000 અને રાહીમાં 4,000. આના કેટલા ટકા ઉપાડ આપવાનો છે? 5%. તો ઉપાડની નીચે આવે ઉપાડ પર વ્યાજ. 6,000 ના 5% કેટલા થાય? 3,000. અને 4,000 ના 5% એટલે 2,000. અરે સોરી, 1,000 કાં? 300 અને 200. સોરી, 3,000 નહીં, 300 અને અહીંયા 2,000 ની 200. આ 300 ને 200 રૂપિયા વ્યાજ લેવાનું છે ઉપાડ પર. આની ક્રોસ અસર ક્યાં આપવાની? નફા નુકસાન ફાળવણીમાં. એટલે આપણે લખીશું ઉપાડ પર વ્યાજ માહી અને રાહી. માહી પાસેથી કેટલા રૂપિયા? અને રાહી પાસેથી, એટલે ટોટલ 500. ખ્યાલ આવ્યો? ચાલો પહેલા હવાલાને ટીક કરી દો. હવે શું કીધું છે ખબર? માહીને વેચાણ પર 3% કમિશન આપવાનું છે. એટલે મેં જો કેવી રીતે કરા, માહી અને રાહી બંને જણા ઊભા છે. મેં માહીને કીધું, એ માહી, મેં છે ને જેટલું બી વેચાણ થશે ને આપણા દુકાનમાંથી એના 3% તને કમિશન આપીશ. બરાબર? કેટલા ટકા? 3. કોના 3%? વેચાણના. એટલે જેટલો માલ વેચાશે ને એના 3% આપણે કોને કમિશન આપવાનું છે? માહીને. માહી કોઈ બહારની વ્યક્તિ છે કે ઘરની જ, મતલબ આ પેઢીની જ અંદરની વ્યક્તિ છે? બરાબર. તો માહીને આપણે કમિશન આપીશું તો આપણો ખર્ચો છે ને, આ ખર્ચો કયા ખાતામાં લખાય? નફા નુકસાન ફાળવણીમાં. તો અહીંયા આપણે લખીશું માહીને કમિશન. બરાબર. કાઉન્સમાં લખીશું 3%. પણ આપણે પહેલા કમિશન શોધવા માટે વેચાણ તો જોઈએ ને. તો વેચાણ ક્યાં મળશે આપણને? જો જમા બાજુ દેખાય છે મૂડીની નીચે, પણ વેચાણ આ લોકો 3 વસ્તુનું વેચાણ કરે: ડ્રેસ મટીરિયલ, સાડી અને શૂટિંગ. તો આપણે ત્રણેયનું અલગ અલગ બતાવીએ. તો જો અહીંયા મેં લખતો છું વેચાણ. વેચાણમાં બી 3 આઈટમ છે. કોઈ એક આઈટમ છે કે 3 આઈટમ છે? ત્રણેયનું નામ લખાવો મને. ડ્રેસ મટીરિયલ્સ, પછી સાડીઓ, પછી બીજું શું વેચેલું છે આપણે?
શૂટિંગ. ચાલો આ ત્રણે કેટલા કેટલા રૂપિયાનું વેચ્યું? ડ્રેસ મટીરિયલ 1,75,000, પછી સાડી 2 લાખ અને પછી 25,000. બરાબર. ટોટલ કેટલાનું વેચાણ કરેલું છે આપણે? 4 લાખ. હવે આપણે ટોટલ વેચાણના 3% માહીને કમિશન આપવાનું છે. તો 4 લાખના 3% કેટલા થાય? 12,000. ખ્યાલ આવ્યો? આની બીજી અસર આપવી પડે. હવાલો છે ને, તો હવાલાની બીજી અસર માહીને કમિશન આપ્યું ની ક્રોસ અસર ક્યાં જશે? જમા બાજુ. તો અહીંયા લખીશું માહીને કમિશન કેટલા ટકા? 3%. તો માહીના ખાનામાં 12,000. ખ્યાલ આવ્યો દાખલામાં? અરે હવાલામાં. ચાલો બીજા હવાલાને બી ટીક કરી દો. હવે ત્રીજો હવાલો આપણને શું કહે છે? રાહીને ધંધાના હેતુસર દર મહિને ₹600 મુસાફરી ખર્ચ પેટે આપવાના છે. એટલે આપણે રાહીને શું કીધું? એ રાહી છે ને, તારે છે ને બહારના કામ સાચવવાના. તો તું છે ને દર મહિને તું તારી પોતાની ગાડી લઈને ફરશે તો તને પેટ્રોલ જોઈશે ને, તો અમે તને દર મહિને કેટલા રૂપિયા પેટ્રોલના એટલે કે મુસાફરી ખર્ચના આપીશું? દર મહિને 600. તો દુકાન માટે ખર્ચો છે બહારના લોકોનો ખર્ચો કે પેઢીના અંદરના લોકોનો ખર્ચો? તો અંદરના લોકોનો ખર્ચો ક્યાં લખાય? નફા નુકસાનમાં કે નફા નુકસાન ફાળવણીમાં? ફાળવણીમાં. ખર્ચો ઉધાર બાજુ. તો અહીંયા નફા નુકસાન ફાળવણીમાં આપણે લખીશું રાહીને મુસાફરી ખર્ચ. ખ્યાલ આવ્યો? કેટલા રૂપિયા? દર મહિને 600. બરાબર છે. પણ મને ઉપર છે ને મુસાફરી ખર્ચ ઓલરેડી દેખાય છે. જો દેખાયો? સૌથી પહેલા ઉધાર બાજુ ઉપાડ આપેલું છે કાચા સરવૈયામાં. એની નીચે શરૂઆતનો સ્ટોક આપ્યો, એની નીચે ખરીદી આપી, એની નીચે દેખાય છે મુસાફરી ખર્ચ. હવે મુસાફરી ખર્ચ, તો એક વસ્તુ વિચારો, મુસાફરી ખર્ચ એટલે આપણે કોઈ બહારના વ્યક્તિને બી આપી શકીએ કાં તો આપણા અંદરના બી વ્યક્તિને આપી શકીએ. તો આપણને જો રાહીને આપણે આપેલું છે કેટલું? 600 છે કે 6,000 છે? અલા ભાઈ ઉપર કાચા સરવૈયામાં ટોટલ જો ને, ટોટલ કેટલું મુસાફરી ખર્ચ રાહીને આપણે ચૂકવેલું છે? ખ્યાલ આવે છે? તો નફા નુકસાન ફાળવણીમાં મુસાફરી ખર્ચ રાહીનો કેટલો જશે? કેટલા બાકી છે ને કેટલા એ પછી નક્કી કરીશું. બરાબર. ચાલો કંઈ નહીં, હમણાં નક્કી કરી લઈએ, પછી કંઈ નહીં. દર મહિને આપણે એને 600 રૂપિયા આપવાના છે રાહીને. ઉપર ધ્યાન હે ફૂલ. દર મહિને રાહીને મુસાફરી ખર્ચના કેટલા રૂપિયા આપવાના છે? 600 એક મહિનાના. તો 12 મહિનાના કેટલા થાય? કેટલા? 7,200. તો ટોટલ રાહીને મુસાફરી ખર્ચ કેટલો ચૂકેલો છે આપણે? ઉપર આપણને દેખાય છે ને મુસાફરી ખર્ચ રાહીને 6,000. ચાલો એક વસ્તુ હજુ મેં છે ને હમણાં ક્લિયર કરી જ આપું. અહીંયા ધ્યાન. આ કાચું સરવૈયું છે ને તે જૂની રકમ છે કે ભાઈ અત્યાર સુધીનું શું હતું, ને હવાલામાં છે ને તે લેટેસ્ટ રકમ છે. એટલે જૂનું કયું કહેવાય? કાચા સરવૈયાનું. અને નવું કયું કહેવાય? જે હવાલાનું હોય તે. બરાબર. તો હવાલામાં આપણને શું કીધું છે કે દર મહિને કેટલા આપવાના છે આપણે? 600. પણ જૂનું એટલે કે અત્યાર સુધી જે આપી ચૂકેલા હોય ને તે ક્યાં લખેલું હોય? કાચા સરવૈયામાં. જે આ ઉપર હોય ને આને કહેવાય કાચું સરવૈયું. તો ઉપર કોષ્ટકમાં આપેલું હોય તે અત્યાર સુધી કેટલા આપણે પે કરી દીધા. તો રાહીને આપણે ટોટલ 7,200 રૂપિયા આપવાના છે. એમાંથી કેટલા રૂપિયા આપણે આપી ચૂકેલા છે? ખ્યાલ આવ્યો? તો મને કેવું, અહીંયા મેં કેટલાનો ખર્ચો બતાવું? આ નફા નુકસાન ફાળવણીમાં કેટલાનો ખર્ચો હિટ થવો જોઈએ? 7,200નો. ખ્યાલ આવ્યો? તો હવે મને જોજો હે, 6,000 રૂપિયા મેં ચૂકવી દીધા છે ઓલરેડી. હજુ પ્લસ કેટલા ચૂકવવાના બાકી છે? 1,200. સરસ. તો 1,200 હજુ મારે ચૂકવવાના બાકી છે. એટલે 6,000 ચૂકવ્યા પ્લસ 1,200 એટલે ટોટલ કેટલા હિટ થશે અહીંયા? 7,200નો અહીંયા ખર્ચો હિટ થશે. હવે આની ક્રોસ અસર ક્યાં આપીશું? રાહીને મુસાફરી ખર્ચ રાહીના ખાનામાં. હવે એકદમ ખાસ ધ્યાન આપજો. ટોટલ કેટલા અહીંયા પ્લસ માઇનસ કરું? આની મૂડીમાં હવે વધારો કરીશું ને. આપણો નિયમ શું છે? કોઈ દિવસ ભાગીદાર સાથે આપણે રોકડમાં વ્યવહાર કરીએ. મેં શું કહે, રાહી મારે તને પૈસા આપવાના છે, કેટલા રૂપિયા આપવાના છે જે મુસાફરી ખર્ચના બાકી છે તે, તો મેં તને રોકડા આપીશ કે તારી મૂડીમાં વધારો કરીશ? તો હમણાં રાહીના મૂડીમાં કેટલાનો વધારો કરું મેં? 1,200નો. કેમ 7,200નો નહીં?
સરસ. તો કેટલાનો હવે ખાલી કરીશું? તો અહીંયા ખાલી 1200 રૂપિયા એડ કરીશું. ખ્યાલ આવ્યો? ચાલો. પણ આ તો ખાલી રાહીની વાત થઈ ને મુસાફરી ખર્ચમાં. મુસાફરી ખર્ચ શું ખાલી રાહીને જ ચૂકવેલો છે આપણે? સેલ્સમેન બી છે ને, તો એને હવે લગે હાથ હમણાં કરી જ દઈએ. તો હવે મને જોજો, રાહી તો અંદરની વ્યક્તિ હતી, પેઢીની. સેલ્સમેન એટલે એ ભાગીદાર છે, પેઢીનો અંદરનો છે કે આઉટસાઇડર કહેવાય? એ આઉટસાઇડર કહેવાય ને. પેઢીના વ્યક્તિ કોણ કહેવાય? ખાલી પેલા 2-3 જણા જે પાર્ટનર હોય ને તે પેઢીના અંદર ઘરના વ્યક્તિ કહેવાય. અને બાકીના લોકો શું કહેવાય? જે બહારથી આવીને આપણે ત્યાં જોબ કરે એ લોકો કેવા કહેવાય? બહારના, આઉટસાઇડર. બરાબર. તો સેલ્સમેન આપણે ત્યાં આઉટસાઇડર છે, એટલે રાહી સાથે સેલ્સમેન બી જતો ફરવા માટે. તો આપણે સેલ્સમેનને અલગથી મુસાફરી ખર્ચ ચૂકવેલો છે. તો આ આપણી માટે ખર્ચો જ છે ને. રાહીને આપ્યા તે બી ખર્ચો હતો ને સેલ્સમેનને પગાર મુસાફરી ખર્ચ આપ્યો તે બી ખર્ચો છે. પણ રાહીનો ખર્ચો ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણીમાં. જ્યારે સેલ્સમેનને આપણે મુસાફરી ખર્ચ એ ખર્ચો ક્યાં લખાશે? નફા નુકસાન ખાતામાં. તો અહીંયા શું લખીશું આપણે? સેલ્સમેનને મુસાફરી ખર્ચ કેટલા રૂપિયા ચૂકેલું છે જરા જો? 10,500. મને એ કેવું, આની એક અસર આપવાની કે બે અસર? એક જ અસર આપવાની. સરસ. ચાલો, હમણાં આપણે હવાલા નંબર 3 ને બી ટીક કરી દો. બરાબર. હવે આપણે જોઈશું હવાલા નંબર 4. મિત્ર લક્ષ્મીચંદ પાસેથી ઉછીની લીધેલી રકમ પર 100 રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એકવાર જોઈ લો, કોઈ લક્ષ્મીચંદની કોઈ લોન દેખાતી છે તમને? દેખાય? તો ચાલો, હવે આજે જ આપણને લોન દેખાય છે ને 5,000ની, જમા બાજુ સૌથી છેલ્લું. એ 5,000 આપણી માટે લોન છે, એટલે આપણા માટે શું કહેવાય? દેવું. આની કેટલી એન્ટ્રી જશે? આ જે 5,000ની લોન છે એની એક જ અસર. તો દેવા બાજુ જતો રહ્યો મેં, અહીંયા મૂડીની જગ્યા છોડીને લક્ષ્મીચંદની લોન. કેટલી? 5,000. ખ્યાલ આવ્યો? હવે એક કામ કરીએ, કેટલા ટકા વ્યાજ આપવાનું છે તો કીધું નથી, પણ આ લોકોએ એવું બી નથી કીધું કે એની પાસેથી આપણે કઈ તારીખે પૈસા લાવ્યા, અને એવું બી નથી કીધું કે કેટલા રૂપિયા વ્યાજ કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે. ડાયરેક્ટ હવાલામાં કહી દીધું કે 100 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો આપણે પછી ધ્યાન આપીએ, આપણે બી ખાલી 100 રૂપિયાને ધ્યાનમાં લેવાના. ખ્યાલ આવ્યો? ક્યારે લાવ્યા, હું લાવ્યા, ભાઈ અમને કંઈ ખબર નથી, અમને તો ખાલી 100 રૂપિયાનું કીધું, તો અમે ખાલી કેટલું કરીશું? 100 રૂપિયાનું. ખ્યાલ આવ્યો? ચાલો, તો વ્યાજ મને કેવું, લક્ષ્મીચંદ પાસેથી 5,000 રૂપિયા લીધા, તો બદલામાં આપણે એને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવાનું છે? 100 રૂપિયા. આ ચૂકવી દીધું છે કે ચૂકવવાનું બાકી છે? ચૂકવવાનું બાકી છે ને, તો માથા પર દેવું. એટલે કેટલી? આજે હવાલામાં કીધું કે 100 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે, અને કેટલી અસર જાય? બે અસર. એક તો દેવું છે માથા પર, ચૂકવવાનું બાકી. તો અહીંયા લખીશું ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે? 100 રૂપિયા. અને બીજું, આ ભલે હજુ ચૂકવવાનું બાકી છે, પણ ખર્ચો તો આ જ વર્ષનો છે ને, તો અહીંયા ખર્ચા સાઈડ લખી દઉં મેં નફા નુકસાનમાં. તો અહીંયા શું લખીશું? ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું? 100. ખ્યાલ આવ્યો? ચાલો, પછી હવાલા નંબર 4 ને બી કરી દો. હવાલા નંબર 5, દુકાન ભાડું તારીખ 30/4/2017 સુધીના 12 માસનું છે. તો સૌથી પહેલાં તો એક કામ કરો, દુકાન ભાડાને પકડીને મારી પાસે લઈ આવો. દુકાન ભાડું દેખાતું છે કશે? મને તો દેખાઈ ગયું. દેખાઈ ગયું ને? કેટલું છે દુકાન ભાડું? દુકાન ભાડું 1,800 રૂપિયા આપણે ટોટલ ચૂકવી દીધેલા છે. આ કાચા સરવાળામાં હોય, આ કોષ્ટકમાં આપેલો, એનો મતલબ કે ચૂકવી દીધેલા છે. બરાબર. પણ આ લોકોએ શું કીધું ખબર? અને હા, હજુ એક વસ્તુ મને કહું કે આપણું વર્ષ કયું છે, એટલે કયા વર્ષથી કયા વર્ષનું છે. આપણું વર્ષ પત્તું છે 31/3/2017. અહીંયા જોઈ લેવાનું, આ જે કોષ્ટક આપેલું ને કાચું સરવૈયું ઉપર ધ્યાન, અહીંયા જોઈ લેવાનું 31/3/2017. એટલે આપણું વર્ષ ક્યારે પત્તું છે? 31/3/17. તો ચાલુ ક્યારે થયેલું? 2016માં સ્ટાર્ટ થયું અને 2017માં ખતમ થતું છે. બરાબર. તો હવાલામાં શું કીધું છે ખબર?
દુકાન ભાડું તારીખ 30/4/2017 સુધીના 12 માસનું છે. એટલે કેટલા માસનું છે એ તો આપણને ખબર પડી ગઈ. આ 1800 રૂપિયા જે છે એ કેટલા મહિનાનું ભાડું છે? 12 મહિનાના 1800 છે, બરાબર. અને મને કેવું કયા મહિના સુધીનું છે? કયા મહિના સુધીનું ભરી દીધેલું છે આપણે? 30/4 એટલે ચોથો મહિનો આખો ભરાઈ ગયેલો છે. તો ચોથો મહિનો આપણા અંડરમાં આવે નહીં ને? તો એક મહિનાનું એક્સ્ટ્રા ભરેલું છે એવું કંઈ તો ચાલે, બરાબર. આ 1800 કેટલા મહિનાનું છે? તો એક મહિનાનું કેટલું થાય? ખ્યાલ આવ્યો? તો 1800 ભાગ્યા 12 કરો તો ખ્યાલ આવી જશે 100 ને. તો આપણે કેટલા મહિનાનું એડવાન્સમાં ભરી દીધેલું છે? એક મહિનાનું એક્સ્ટ્રા ભરી દીધું. ખ્યાલ આવ્યો? તો આનામાંથી મને કેવું દુકાન હમણાં છે ને આપણા ખિસ્સામાંથી ગયા 1800, બરાબર, કે એક મહિનાનું એડવાન્સમાં જતું રહ્યું. પણ નફા નુકસાન ખાતામાં કેટલું હિટ થવું જોઈએ? 150 રૂપિયા પહેલાં એડ કરું કે નહીં કરું? અહીંયા નહીં થશે ને. ટોટલ 1800 રૂપિયા મેં ચૂકવ્યા. તો આપણો નિયમ શું કે એકાઉન્ટનો? તું 1800 ચૂકવ કે 18,000 ચૂકવ, મારા નફા નુકસાન ખાતામાં ખાલી આ જ વર્ષનો ખર્ચો લખાશે. તો 1800 શું આ જ વર્ષનો ખર્ચો છે? એમાંથી પહેલાં 150 આવતા વર્ષના છે ને, તો 150ને કાઢી નાખો ને ખાલી બાકીના અહીંયા લખાશે. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા સૌથી પહેલાં મેં લખા દુકાન ભાડું ટોટલ કેટલું છે? 1800 માઇનસ અગાઉથી ચૂકવેલ ભાડું કેટલું? 150. એટલે 12 કેટલા નીકળશે? 1650. હવે આની કેટલી એન્ટ્રી થશે? બે એન્ટ્રી તો થશે ને, કારણ કે હવાલામાં કીધેલું છે કે દુકાન ભાડું આટલા માસ સુધીનું છે. તો મને કહો એક માસનું અગાઉથી ચૂકવ્યું એનો મતલબ શું થાય? આપણી માટે દેવું કે ખર્ચો? તો એક માસનું જે અગાઉથી ચૂકવ્યું તે આપણી માટે શું કહેવાય? મિલકત. તો મિલકત બાજુ લખી દઉં મેં. શું લખાશે? અગાઉથી ચૂકવેલ ભાડું કેટલું છે? 150. ખ્યાલ આવ્યો ને? ચાલો, આનામાં કંઈ વાંધો નથી. પછી બીજું શું છે? સ્કૂટર પર 20% લેખે ઘસારો ગણવાનો. આ તો એકદમ ઇઝી છે ને હવાલો. સ્કૂટરને પકડીને લાવો મારી પાસે. સ્કૂટર છેલ્લેથી ચોથું ઉધાર બાજુ. તો સ્કૂટર 2000, બહુ સસ્તું છે, 2500નું. અને આના પર કેટલો ઘસારો ગણાશે? 20%. 20% એની કિંમત ઘટી જશે તો કેટલા થાય? 500 રૂપિયા. તો 2500નું સ્કૂટર હતું, 500 રૂપિયાનું ઘસારો લાગ્યો, કેટલાનું થઈ ગયું? 2000નું. ખ્યાલ આવ્યો આનામાં? હવે આની શું એક જ અસર આપીને બેસી જાઉં મેં? આ ઘસારો એટલે આપણી માટે શું થઈ ગયું? ખર્ચ, નુકસાન થઈ ગયું ને. નુકસાન કહેવાય. એટલે શું લખાશે? સ્કૂટર પર કેટલો? 500. ખ્યાલ આવ્યો? ચાલો પછી આ હવાલાને બી ટીક કરી દો. એનો આગળનો હવાલો 7મો. અચ્છા, 500 ઉઘરાણી વસૂલ નહીં થાય તેવી શંકા છે. આને આપણે અકાઉન્ટની ભાષામાં શું કહીએ? સરસ. શું કહેવાય? ઘાલખાદ અનામત. તો સૌથી પહેલાં દેવાદારોમાં આવી જાઓ. ઘાલખાદ અનામત ક્યાંથી માઇનસ થાય? તો દેવાદારોને પકડીને લાવો અહીંયા ફટાફટ. $10,000 છે. એનો મતલબ કે લોકો પાસેથી આપણે ટોટલ કેટલા રૂપિયા ઉઘરાવાના છે? 10,000. એમાંથી કેટલાની આપણને શંકા છે કે કદાચ નહીં મળે? ડૂબી નથી ગયા પણ મને શંકા છે, બરાબર. 500. તો એને શું કહેવાય? ઘાલખાદ અનામત. તો માઇનસ ઘાલખાદ અનામત કેટલું છે? 500. 10,000માંથી 500 માઇનસ જાય તો હવે ઘાલખાદ અનામત છે તો પેલું ફોર્મેટ બનાવી નાખીએ. જરૂર છે કે નહીં એકવાર જોઈએ. ઘાલખાદ અને એવું આપેલું છે આપણને બીજું. ઘાલખાદ અનામત બીજું કંઈ જ નથી. તો બી આપણે ફોર્મેટ બનાવી જ કાઢીએ, કંઈ નહીં, ખોટા કન્ફ્યુઝ થાય. હોય કે નહીં હોય તમારે ફોર્મેટ બનાવી જ નાખવાનું, બરાબર. તો અહીંયા આપણે કરીએ ઘાલખાદ અનામત પ્લસ પ્લસ માઇનસ
ઉપર નીચેનું કટાઈ ગયું, વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. ચાલો આપણે 500 રૂપિયા છે એ શું છે? ગાલખાદ અનામત, હવાલાનું ગાલખાદ અનામત. તો હવાલાનું ગાલખાદ અનામત ક્યાં જશે? ત્રીજા એના પર કેટલા છે? 500. ક્લિયર? ચાલો પછી હવાલા નંબર 7 બી આપણો થઈ ગયો. હવે હવાલા નંબર 8, આખર સ્ટોક. એમાં 3 વસ્તુ છે, સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને શૂટિંગ. તો આખર સ્ટોક ક્યાં લખાય? કોઈને કંઈ ખ્યાલ છે? આ હવાલામાં આપેલો આખર સ્ટોક છે કે કાચા સરવૈયામાં? તો હવે આની કેટલી અસર આપવી પડશે? 2. તો સૌથી પહેલાં આપણે વેપાર ખાતામાં લખીએ. અહીંયા મેં લખું છું આખર સ્ટોક. કોણ કેટલું છે? પહેલાં છે સાડીઓ, પછી ડ્રેસ મટીરિયલ, પછી શૂટિંગ. આખર સ્ટોકમાં સાડી કેટલાની છે? 15,000ની. પછી ડ્રેસ મટીરિયલ કેટલાનું છે? 15,550. શૂટિંગ કેટલાનું છે? 7,500. ખ્યાલ આવ્યો? ટોટલ આખર સ્ટોક કેટલાનો થશે? કેટલા? 38,050. પાક્કું ને? ખોટું નહીં પડવું જોઈએ મારું. ચાલો આખર સ્ટોક બી થઈ ગયો, પણ એક જ બાજુ લખો ને હજુ તો. બીજો ક્યાં લખાય? આ સાઈડ. આખર માલનો સ્ટોક શું છે? પહેલાં છે સાડીઓ. ડાયરેક્ટ ને તો લખી દેવું ટોટલ જ, કંઈ વાંધો નહીં આવે. આખર સ્ટોક મેં લખું છું ના, પણ લખી દઈએ ને, ખોટું માર્ક કપાય. સાડીઓ 15,000ની. પછી ડ્રેસ મટીરિયલ 15,550. અને પછી શૂટિંગ કેટલાનું છે? 7,500. એટલે ટોટલ 38,050. ખ્યાલ આવ્યો? આખર સ્ટોકની બધી અસર આપી દીધી. હવે આપણે અહીંયા આપણા બધા હવાલા કમ્પ્લીટ. હવે શું કરીશું? આપણે કાચા સરવૈયામાંથી એક આપણે ખાલી કરીશું. કાચું સરવૈયું ઉપાડ લખાઈ ગયો. પછી શરૂઆતનો સ્ટોક બાકી. તો અહીંયા લખીએ શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક કેટલો છે? ડ્રેસ મટીરિયલ છે આપણી પાસે 1,000નું. પછી બીજું સાડી છે કેટલાની? 2,500. ટોટલ 3,500. ખ્યાલ આવ્યો? ચાલો શરૂઆતનો સ્ટોક થઈ ગયો. નીચે ખરીદી બાકી ને, તો અહીંયા લખી દઈએ ખરીદી. હવે આનામાં 3 આઈટમ આપેલી છે, તો આપણને કંઈ લેવા દેવા છે? આપણે તો જ્યાં ખરીદી લખીએ ત્યાં ખરીદી લખવાની, એટલું કે પહેલાં એક ડાયરેક્ટ લખતા, એની જગ્યાએ હવે 3 આઈટમ લખતા છે. ખ્યાલ આવ્યો ને? ચાલો ખરીદીમાં શું છે? ડ્રેસ મટીરિયલ છે 1 લાખનું. પછી બીજું શું ખરીદી કરી આપણે? સાડીઓ ખરીદી કેટલાની? 1,52,500. પછી શૂટિંગ છે 25,000નું. ખ્યાલ આવ્યો ને? ટોટલ 1 લાખ એટલે 2,77,500. બરાબર છે? ખરીદી બી. પછી શું છે? મુસાફરી ખર્ચ. હે? અચ્છા 2 લાખ છે ને? 2,77,500. મુસાફરી ખર્ચ આવી ગયો. પગાર. હવે પગાર જો એક મુનિમને બી આપેલો છે અને એક ઉઘરાણી ને કારકુનને બી આપેલો છે. બરાબર? એમાંથી કોઈ ઘરનું છે તો બંનેનું ક્યાં જશે? તો મેં અહીંયા લખું છું પગાર. કોણ કોણ છે? ઉઘરાણી, કારકુન. એટલે જે લોકો પૈસા ઉઘરાવવા માટે જાય ને દેવાદારો પાસે, એ લોકો. મુનિમનો કેટલો છે? ઉઘરાણી કારકુનનો 2,500. ટોટલ 7,500. ચાલો ભાઈ, આ લોકો બી થઈ ગયા. હવે દુકાન ભાડું આવી ગયું. પછી દેવાદારો બી આવી ગયા. પછી જાહેરાત ખર્ચ. અરે હા, લારી ભાડું. લારી ભાડું ક્યાં આવે?
ગાળા ભાડું, લારી ભાડું આ બધું ક્યાં જાય? વેપાર ખાતામાં. બરાબર, તો અહીંયા મેં લખીશ લારી ભાડું કેટલું છે? 15,000. ખ્યાલ આવ્યો? ચાલો પછી જાહેરાત ખર્ચ ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. જાહેરાત ખર્ચ કેટલો છે? 20,000. પછી અગાઉથી ચૂકવેલ ભાડું. અચ્છા, અગાઉથી ચૂકવેલ ભાડું બી હતું. અચ્છા, હા, સમજી ગયો. હવે આનામાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર, આપણે ટોટલ 1,800 રૂપિયા ભાડું ચૂકવેલું. હવાલામાં એવું કીધું કે એ ક્યાર સુધીનું છે? 30/4 સુધીનું છે. એટલે આ વર્ષે આપણે જેવી રીતે અગાઉથી ચૂકવ્યું છે ને તેવી રીતે ગયા વર્ષે બી તો ચૂકવેલું હશે ને અગાઉથી, તો તે આ જ વર્ષનું હશે. જો કેવી રીતે સમજાવું હવે આને એકદમ સાદી ભાષામાં. મેં શું કર્યું ખબર? 12 મહિનાનું ભાડું આપ્યું. તો 12 મહિનાનું ભાડું છે ને કયા મહિના સુધીનું છે? ચોથો મહિનાની છેલ્લી તારીખ આવો. બરાબર, 16, 17માં 17મું અને એના ચોથા મહિનાની છેલ્લી તારીખ. બરાબર, તો ચોથા મહિનાની છેલ્લી તારીખ સુધીના 12 મહિનાનું આપ્યું. એનો મતલબ કે આ છેલ્લે આ બાજુ 2017 પછી 2016માં કયા મહિનાથી સ્ટાર્ટ કર્યું હશે ભાડોને? ના, 1/4/2016ની. અહીંયા છોકરા આ જો 2016 અને 2017 આવું જ છે ને આપણું વર્ષ. હવે અહીંયા જોજો હે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. સેમ અહીંયા બી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ખ્યાલ આવ્યો? હવે મેં છે ને 12 મહિનાનું આપ્યું. કેટલું? 1,800 રૂપિયા. કેટલા મહિનાનું આપ્યું? 12 મહિનાનું 1,800. આ વાત મને ક્યાં કીધી છે? હવાલામાં કીધી છે. પાનું પલટાવો એટલે પહેલું જ હવાલો છે ને. દુકાન ભાડું 30/4/2017 સુધીના 12 માસનું છે. ક્યાં સુધીનું? 30/4/2017. હવે એકદમ ખાસ ધ્યાન આપજો, આપણું વર્ષ ક્યારે પતતું છે? માર્ચ મહિનાની છેલ્લી તારીખે. એનો મતલબ આપણું વર્ષ સ્ટાર્ટ ક્યારે થયેલું? એપ્રિલ મહિનાની 1લી તારીખે. એટલે અહીંયાથી સ્ટાર્ટ થયું આ લાઈન સુધીનું. આ લાઈનની નીચેથી સ્ટાર્ટ થયું ને આ લાઈનની ઉપર સુધીનું. આટલું આપણું વર્ષ છે. આપણે ક્યાર સુધીનું એને ભાડું આપી ચૂકેલા છે હવાલામાં? એકદમ ધ્યાનથી વાંચજો. હું 1/4 હવાલો વાંચો પહેલા. 30/4/2017 સુધીના 12 માસ. કેટલા માસ? 12 માસનું છે. કેટલા રૂપિયા? 1,800 રૂપિયા. તો મને કહો, ચોથા મહિનાનું 2017ના ચોથા મહિનાનું ભાડું આવી ગયેલું છે. બરાબર, આનું આવી ગયું એટલે આનું ને આનું, આ 4 મહિનાનું આવી ગયું. એટલે 12 માંથી ટોટલ જો 12 માસનું આપણે ચૂકવી દીધું ને, એટલે 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11 અને ખ્યાલ આવ્યો? એટલે આ વર્ષે મેં 1,800 રૂપિયા આપ્યા. એમાંથી 1 મહિનાનું તો આવતા વર્ષનું છે. તો આ વર્ષે કેટલા મહિનાનું આપ્યું? 11 મહિનાનું આપ્યું ને. ક્લિયર થયું? તો એનો મતલબ કે પછી એપ્રિલ મહિનાનું કોણ આપશે ભાડું? હવે ક્લિક થયું. ખ્યાલ આવ્યો? તો મેં ગયા વર્ષે બી 1 મહિનાનું એડવાન્સ આપેલું. એટલે ગયા વર્ષનું અગાઉથી ચૂકવેલ હતું. બરાબર, તે આ વર્ષે મને કામ લાગશે. ને આ વર્ષે જે અગાઉથી ચૂકેલું છે તે મને ક્યારે કામ લાગશે? આવતા વર્ષે. ખ્યાલ આવ્યો? તો આપણે છે ને જો 1,800 રૂપિયા આવ્યા ને તો ભાડામાં ફટાફટ આવી જાઓ. ભાડું આવ્યું. ભાડું આપણે કેટલું હતું? 1,800 હતું. એમાંથી અગાઉથી ચૂકેલું હતું તો આપણે શું કરી દીધું? માઇનસ. પણ ગયા વર્ષે જે અગાઉથી ચૂકેલું તે શું કરીશું આ વર્ષે? સરસ. ખ્યાલ આવ્યો? ગયા વર્ષે ચૂકેલું તે ગયા વર્ષેથી કાઢી નાખેલો એને, તો આ વર્ષે આપણે એને અપનાવી લઈશું. ખ્યાલ આવ્યો? કેટલા રૂપિયા છે જો? 150. તો મેં શું કરું? અગાઉથી ચૂકેલ 150 હતું ને, તો પ્લસ અગાઉથી ચૂકવેલ 150. એટલે અહીંયા ટોટલ કેટલા જશે? 1,800 જ જશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? ચાલો, હવે આની કેટલી અસર આપવાની? 1 કે 2? એક જ. સરસ. કાચા સરાની વાત છે. બહુ એટલે બહુ સારો હવાલો હતો, પણ તમે સારું થયું પહેલે જ એનામાં સમજી ગયા. બરાબર, ચાલો હવે વટાવ અને કસર. વટાવ અને કસર. તો સૌથી પહેલો શબ્દ છે વટાવ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ ને. કસરની સમજ પડે તો ચાલે. વટાવ એટલે આપણી માટે શું છે? ડિસ્કાઉન્ટ એટલે ખર્ચો છે ને, ઉધાર બાજુ છે એટલે.
ઉધાર બાજુ છે એટલે ખર્ચો, જમા બાજુ હોય તો આવક. બરાબર. તો આ ચૂકેલો વટાવ છે ને, તો મેં એ લખતો છું વટાવ અને કસર કેટલાનું છે? 8,500. પછી શું છે? ધર્માદા. ધર્માદા એટલે પહેલી વાર તમે શબ્દ સાંભળ્યો, 11મા વાળાને ખબર હશે. ધર્માદા એટલે આપણે કોઈને દાન ધર્મ કરીએ. બરાબર. મારા દુકાનના નામ પરથી કોઈ આવ્યું મારી પાસે કે ભાઈ અમે લોકો ગૌશાળા ચલાવીએ અને અમે લોકો પ્રાણીઓની સેવા કરીએ, અમને લોકોને 5,000નું 10,000નું કંઈ ચેક આપી દો. મેં લોકોને ચેક લખીને આપી દઉં, લો ભાઈ તમને 50,000નો ચેક. બરાબર. મેં 50,000 દાનમાં આપી દીધા ગૌશાળામાં. તો એ શું જ થયું? દાન કર્યું ને, તો ખર્ચો તો છે દુકાનનો, દુકાનના નામ પરથી દુકાનના ગલ્લામાંથી પૈસા ગયા, તો ધર્માદા ખર્ચ કહેવાય ને. તો અહીંયા આપણે લખીએ ધર્માદા નફા નુકસાન ખાતામાં. કેટલાનો ખર્ચો છે? 20,125. 20,000. પછી આવકવેરો. આવકવેરો એટલે તમને ખબર સરકાર છે ને શું કરે ખબર? આવકવેરો બી કદાચ પહેલી વાર તમે સાંભળશો જો 11માં મારી પાસે નહીં ભણ્યા હોય તો. આવકવેરો એટલે શું? તો આપણે જે ઇન્કમ કમાવીએ ને, તો સરકાર કહે તું એ કેટલા રૂપિયા કમાવ્યા? 100 રૂપિયા. તો એક કામ કર, મને એમાંથી 10% આપી દે, મને 15% આપી દે. તો આપણે જેટલા કમાવીએ ને એમાંથી થોડોક ભાગ કોને આપી દઈએ? સરકારને. બરાબર. એ લોકોને દેશ ચલાવવા માટે જોઈએ ને પૈસા, એ લોકો બધા પાસેથી ઇન્કમ ટેક્સ લે. આવકવેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્કમ ટેક્સ. બરાબર. તો આવકવેરો આપણી માટે શું છે? ખર્ચો છે. ચાલો, તો અહીંયા આપણે લખીશું આવક વેરો. કેટલાનો ખર્ચો થઈ ગયો? પછી નીચે કયો વેરો છે? વ્યવસાય વેરો. હવે જે બી વેરો હોય, બરાબર, વેરા આપણી માટે ખર્ચો જ હોય હંમેશા, તો વ્યવસાય વેરો બી નફા નુકસાન ખાતામાં જ લખાય. અહીંયા જગ્યા ખતમ, તો અહીંયા ઉપર લખતો છું આપણું નફા નુકસાન ખાતું જ છે. અહીંયા મેં લખું છું વ્યવસાય વેરો. કેટલો છે? 125. પછી ઓવરડ્રાફ્ટનું વ્યાજ. હવે મને કેવું, ઓવરડ્રાફ્ટ એટલે બેંક ઓવરડ્રાફ્ટ, જ્યારે બેંકમાંથી ઓવર પૈસા ઉપાડી લઈએ આપણે, અને પછી જો એ લોકો 6 દિવસ સુધી માફ કરી દે, 7મા દિવસથી એ લોકો, ચાલો લાઇટ ગઈ, 1 મિનિટ. ચાલો ભાઈ, લાઈટ ગઈ અમારે ત્યાં. કંઈ નહીં, છતાં થોડોક જ દાખલો બાકી છે, જોતા રહેજો ફટાફટ. વ્યવસાય વેરો પૈતું ને? હા, ઓવરડ્રાફ્ટનું વ્યાજ. બેંકમાંથી આપણે ઓવરડ્રાફ્ટ કરીને પૈસા લાવ્યા અને હવે આપણે એ લોકોને વ્યાજ ચૂકવવાનું છે, તો આપણી માટે શું થઈ ગયો? ખર્ચો. તો BODનું વ્યાજ કેટલું? 12,000. પછી બેંક કમિશન. હવે જો જમા બાજુ હોય તો આવક, ઉધાર બાજુ હોય તો ખર્ચો. તો બેંક કમિશન આપણી માટે ખર્ચો જ છે, તો બેંક કમિશન કેટલું છે? 500. પછી યુનિટ ટ્રસ્ટના યુનિટ્સ. ચાલો એક વસ્તુ સમજી લો. યુનિટ ટ્રસ્ટ છે ને, UTI, આપણા ભારતમાં હમણાંના ટાઈમ પર જે મ્યુચ્યુઅલ ફંડ ચાલે ને, એની શરૂઆત સૌથી પહેલાં યુનિટ ટ્રસ્ટે કરેલી મ્યુચ્યુઅલ ફંડની. એટલે શું કરે ખબર? જે જાહેર જનતા છે બધાને સ્ટોક માર્કેટનું નોલેજ હોય. હવે તમે લોકોએ સાંભળ્યું હશે કે શેર બજાર, પણ તમને ખબર છે કેવી રીતે કામ કરે, શું કરે? આખા ગામમાં 5, 10, 15 લોકોને ખબર હોય, બધાને ખબર હોય શેર માર્કેટ. તો લોકો શેર બજારનું શું કરે ખબર? તો જે ગામમાં સૌથી મોટો એક્સપર્ટ હોય ને, આખા ગામનો જે સૌથી મોટો એક્સપર્ટ હોય, એની પાસે નોલેજ બહુ બધું છે, પણ એની પાસે પૈસા હોય એટલા બધા શેર બજારમાં રોકવા માટે. તો એ ગામવાળા લોકોને શું કહે કે એક કામ કરો, તમે લોકો પૈસા બચાવેલા છે ને ગલ્લામાં, એ બધા પૈસા મને આપો, અને બદલામાં આપણે આ બધાના પૈસા ભેગા કરીને ક્યાં નાખીશું? શેર માર્કેટમાં. અને એમાંથી જેટલો બી નફો આવશે ને એ બધો મેં તમને વેચી દઈ નાખા, બસ એમાંથી થોડોક ભાગ મને આપી દેજો. આવું કોણ કરે? યુનિટ ટ્રસ્ટ, જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવતો હોય ને, તે મ્યુચ્યુઅલ ફંડનું જે હાઉસ હોય ને તે આવું કરે. ખ્યાલ આવ્યો? તો યુનિટ ટ્રસ્ટ એટલે શું છે? એક ટાઈપનું મ્યુચ્યુઅલ, મેં જે કીધું ને પેલો ગામનો એક્સપર્ટ, તો યુનિટ એ લોકો બદલામાં શું આપે? તો કેવી રીતે ગણતરી કરે? તો માની લો બધાએ મને પૈસા આપ્યા, તો મેં યુનિટ ટ્રસ્ટ વાળો છું, મેં લોકોને શું આપા? બદલામાં યુનિટ આપા. મેં શું આપા? એટલે યુનિટ એટલે માની લો, એટલે ટોટલ શેર કેપિટલ કેટલા રૂપિયા ટોટલ રોકાણ કર્યું આપણે? ટોટલ 1 લાખ રૂપિયા નાખ્યા. હવે 1 લાખ રૂપિયા નાખ્યા ને,
તો ના થોડા ઓછા રાખીએ, એટલે 100 રૂપિયા આપણે સ્ટોક માર્કેટમાં નાખ્યા, બરાબર, તો એના 100 ટુકડા કર્યા, તો એક યુનિટ કેટલા રૂપિયાનો થઈ ગયો? હવે તું એ 10 રૂપિયા મને આપ્યા, તો મેં બદલામાં તને કેટલા યુનિટ આપા? હવે આ 10, આની કિંમત જેટલી વધે એટલા તારી યુનિટની કિંમત વધશે. ખ્યાલ આવ્યો? તો એવી રીતે આપણે છે ને હમણાં શું કરતા છે, આપણે કંઈ શેર માર્કેટના પહેલાં એક્સપર્ટ છીએ, આપણે તો દુકાન લઈને બેસેલા છે ને, તો આપણે પહેલાં યુનિટ ટ્રસ્ટવાળાને આપણે પૈસા આપ્યા અને કીધું કે મારા પૈસાનું બી શેર બજારમાં રોકાણ કર, અને બદલામાં એ આપણને શું આપી દે? યુનિટ. તો આ યુનિટ જે આપણે ખરીદ્યા, આપણે પૈસાનું રોકાણ કર્યું, તો યુનિટ આપણી માટે શું કહેવાય? મિલકત કહેવાય. ખ્યાલ આવ્યો? તો મિલકતની ઉધાર બાકી હોય ને એટલે ઉધાર બાજુ આપેલા છે. શું છે? યુનિટ ટ્રસ્ટના યુનિટ્સ. મિલકત સાઈડ આવી જાઓ. યુનિટ ટ્રસ્ટના યુનિટ કેટલા છે? 1000. કંઈ વાંધો નહીં. પછી સ્કૂટર આવી ગયું. સ્કૂટર હા આવી ગયું. પછી સ્કૂટરનો નિભાવ ખર્ચ. સ્કૂટરનો નિભાવ ખર્ચ એટલે મેન્ટેનન્સ લાગે ને, સ્કૂટરમાં પંચર થઈ જાય તો એ કરાવવું પડે, કંઈ બ્રેક નહીં લાગતી હોય તો બ્રેક ફિટ કરાવવી પડે, કંઈ બી, બરાબર, તો નિભાવ ખર્ચ કહેવાય ને. તો અહીંયા નફા નુકસાન ખાતામાં લખીશું સ્કૂટરનો નિભાવ ખર્ચ કેટલાનો છે? 1000. પછી રોકડ સિલક મિલકત છે ને મારી, તો રોકડ સિલક કેટલાની છે? 900. પછી પાઘડી મિલકત જ કહેવાય, પાઘડી એટલે મિલકત કહેવાય 50000. ઉધાર બાજુની બધી રકમ થઈ ગઈ. હવે જમા બાજુનું ખાલી કરીએ. મૂડી આવી ગઈ, વેચાણ બી આવી ગયું, ખરીદ પરત. તો ખરીદ પરત ક્યાંથી માઇનસ થાય? ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ. તો અહીંયા ખરીદી છે ને, આ લારી ભાડાને થોડુંક નીચેથી લખી દઈએ આપણે. લારી ભાડું કેટલું છે? 15000. ચાલો હવે ખરીદીમાંથી શું કરીએ? માઇનસ ખરીદ પરત. કેટલાનું ખરીદ પરત છે? 2500નું. તો 12 પછી કાઢીશું આપણે એને, બરાબર. ચાલો પછી વટાવ અને કસર. હવે જમા બાજુ વટાવ એટલે ડિસ્કાઉન્ટ મળેલું છે કે આપણે આપેલું છે? મળેલું છે ને. તો વટાવ અને કસર. અહીંયા આવક બાજુ લખીશું વટાવ અને કસર. કેટલાનું છે? 2500નું. પછી ઓકે ચાલો લાઈટ આવી. ચાલો હવે શું કીધું છે જો, યુનિટ ટ્રસ્ટના યુનિટ્સનું ડિવિડન્ડ. હવે ખબર ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ શબ્દ કદાચ તમે પહેલી વાર સાંભળ્યો, આ લોકોને ખબર છે, તમે લોકો નવા આવ્યા. ડિવિડન્ડ એટલે શું આવે? તો આપણે નોર્મલ કોઈ બેંકને પૈસા આપીએ તો બદલામાં આપણા પૈસા બેંકમાં હોય તો બેંકવાળા આપણને શું આપે? વ્યાજ. તો આ પૈસા જો બેંકમાં ન નાખતા આપણે શેર માર્કેટમાં નાખીએ, કોઈ શેરમાં નાખીએ, તો એ શેર પર જે આપણને વ્યાજ મળે એને શું કહેવાય? એટલે શેર પર જે વળતર મળે એને શું કહેવાય? ડિવિડન્ડ. શું કહેવાય? એટલે બેંકમાં પૈસા નાખો તો શું મળશે? વ્યાજ. શેરમાં પૈસા નાખો તો શું મળશે? ડિવિડન્ડ. ખ્યાલ આવ્યો? તો આ યુનિટ ટ્રસ્ટવાળાને યાદ છે આપણે પેલા યુનિટ ટ્રસ્ટના યુનિટ્સ ખરીદેલા 1000 રૂપિયાના, તો હવે એના પર આપણને શું મળશે? બદલામાં ડિવિડન્ડ મળશે ને. તો આપણી માટે શું થઈ ગઈ? આવક. આવક થઈ ગઈ ને. તો અહીંયા શું લખીશું? ડિવિડન્ડ. યુનિટ ટ્રસ્ટના યુનિટનું ડિવિડન્ડ, ખાલી ડિવિડન્ડ લખી દેવું. કેટલું છે? બસ 100 જ રૂપિયા, કંઈ વાંધો નહીં. પછી બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? મૂડી દેવા બાજુ, BOD. કેટલું છે? 6000. પછી લેણદારો. લેણદારો બી શું કહેવાય? સુરતવાળા વેપારી જે પૈસા લેશે, એટલે જવાબદારી કેટલાના છે? 2500. પછી કોણ છે? આ તો આવી ગયેલું ને લોન. હવે ફટાફટ શું કરીએ આપણે? ટોટલ બતાવ તો. ચાલો અહીંયા આપણે કોઈ બહાર કાઢવાનું બાકી છે? ખરીદી બાકી ને. તો અહીંયા 1 લાખ પ્લસ 1,52,500. 1 લાખ પ્લસ 1,52,500 પ્લસ 25,000 માઇનસ 2500. તો બહાર કેટલા નીકળશે? 2,75,000.
બરાબર. હવે ખાતું બંધ કરીએ આપણે. જમા બાજુનું કેટલું છે? 4 લાખ પ્લસ 38,050 એટલે ટોટલ 4,38,050. અહીંયા બી કેટલા લખીશું તો 4,38,050. એમાંથી આ બધું ઉધારવાળું માઇનસ કરી દઈએ તો માઇનસ 3,500 માઇનસ 2,75,000 અને માઇનસ 15,000 એટલે ટોટલ કેટલા? 1,44,500 ને આને શું કહેવાય? કાચો નફો. એનો ઉતારો ક્યાં કરીશું આપણે? નફા નુકસાન ખાતામાં. તો અહીંયા લખાશે કાચો નફો 1,44,550. બરાબર. આપણું નફા નુકસાન ખાતું ખાલી અહીંયા સુધીનું છે. અહીંયા સુધીનું છે ને, ધ્યાન રાખજો. તો જમા બાજુ કોણ છે? આ 3 જ આઈટમ છે. અહીંયા ટોટલ મારીએ આપણે. ચાલો, અહીંયાનું 3નું ટોટલ કેટલું આવશે? 1,44,550 પ્લસ 2,500 પ્લસ 100 ટોટલ કેટલા આવ્યા? 1,47,150. અહીંયા બી 1,47,150. એમાંથી આ બધું ઉધાર સાઈડનું માઇનસ કરી દઈએ અહીંયા સુધીનું. તો સૌથી અહીંયા કોઈ બહાર કાઢવાનું બાકી છે? ગાલખા દોડું બાકી ને? ડાયરેક્ટ 500 બહાર કાઢી દીધા એને. બરાબર. હવે 1,47,150 માંથી આ બધા માઇનસ કરીએ તો માઇનસ 10,500 માઇનસ 100 માઇનસ 1,800 માઇનસ 500 માઇનસ 500 માઇનસ 7,500 માઇનસ 20,000 માઇનસ 8,500 માઇનસ 20,125 માઇનસ 25,000 માઇનસ 125 માઇનસ 12,000 માઇનસ 500 માઇનસ 1,000 એટલે કેટલા આવ્યા? 39,000. આને શું કહેવાય? પહેલા આવેલો કાચો નફો. હવે આને શું કહેવાય? ચોખ્ખો નફો. આનો ઉતારો ક્યાં થાય? ફાળવણીમાં. તો અહીંયા લખીશું આપણે ચોખ્ખો નફો. કેટલો છે? 39,000. ખ્યાલ આવ્યો? તો અહીંયાનું ટોટલ કેટલું આવશે? 39,500. 39,500. ખ્યાલ આવ્યો ને? ચાલો, હવે 39,500 માંથી આ બધા ખર્ચા માઇનસ કરીએ આપણે. તો 39,500 માઇનસ 7,800 માઇનસ 12,000 માઇનસ 7,200. તો કેટલા આવ્યા? 12,500. કોઈ કહેશે આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. કેટલો છે? 12,500. હવે આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? પાક્કું? તો 12,500નો ટોટલ ફાયદો થયો ને, એમાં એના ટોટલ 3:2 ના પ્રમાણમાં હોય. એટલે 3 ટુકડા આને આપવાના છે, 2 ટુકડા આને. તો ટોટલ કેટલા ટુકડા કરું મેં? 5. તો 12,500ના 5 ટુકડા બરાબર ગુણ્યા 3. તો માહીને કેટલા મળશે? માહીને 7,500. ખ્યાલ આવ્યો? અને રાહીને 5,000. ખ્યાલ આવ્યો ભાઈ આનામાં? બરાબર. હવે આની લેન્ડિંગ ક્યાં થશે? મૂડી ખાતામાં. અહીંયા લખીશું આપણે વહેંચણી પાત્ર નફો. ભાઈ માહીને 7,500, રાહીને 5,000. ફટાફટ ટોટલ કરીશું આપણે. માહીનું 40,000 પ્લસ 4,800 પ્લસ 12,000 પ્લસ 7,500 એટલે ટોટલ 64,300. અને અહીંયા બી 64,300 માઇનસ 6,000 માઇનસ 300 એટલે ટોટલ અહીંયા કેટલા આવ્યા? 58,000. એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. અને અહીંયાનું ટોટલ કરીએ 25,000 પ્લસ 3,000 પ્લસ 1,200 પ્લસ 5,000. ટોટલ કેટલા થયા? 34,200. અહીંયા બી લખી દેવું 34,200. એમાંથી 2 આઈટમ માઇનસ કરવાની છે.
-4000 -200 તો કેટલા આવશે? 30,000. આનો ઉતારો ક્યાં કરીશું આપણે? મૂડી પાકા સરવાળામાં મૂડી કેટલી છે? માહી અને રાહી બે લોકોની. માહીની કેટલી મૂડી છે? 58,000 ને? તો માહીની છે 58,000 અને રાહીની 30,000. એટલે ટોટલ મૂડી કેટલી થશે એ લોકોની? 88,000. હવે ટોટલ કરીએ બંને સાઈડના. તો 88,000 પ્લસ 5,000 પ્લસ 100 પ્લસ 6,000 પ્લસ 2,500 ટોટલ 1,01,600. અને અહીંયાનું બી કરી જોઈએ. 150 પ્લસ 2,000 પ્લસ 9,500 પ્લસ 38,050 પ્લસ 1,000 પ્લસ 900 પ્લસ 50,000. અહીંયાનું બી કેટલું આવ્યું? 1,01,600. બંને બાજુનું મેચ એટલે આપણો 11 માર્ક આપણા ખિસ્સામાં. ખ્યાલ આવ્યો દાખલામાં? ચાલો આજ માટે આટલું જ.